અબ્દુલ રહીમ ભક્તો જીવન કેવું હોવું જોઈએ? લાખો કરોડો રૂપિયાનો માલિક, ખૂબ દાન કરે, દાન તો કરે પણ નીચું જોઈને કરે. કોઈ કે પ્રશ્ન પૂછ્યો, અબ્દુલ આમ તમે કેમ કરો છો? અબ્દુલ રહીમના મોઢામાંથી શબ્દ નીકળ્યા, આ સર્વે સંપત્તિ મારા ઠાકોરની છે, ભગવાનની છે, મને નિમિત્ત બનાવે છે, મને નિમિત્ત બનાવે. મિલકત એની, સંપત્તિ એની, અને યશ મારો ગવાય છે, જય જયકાર મારો થાય છે, એની મને શરમ આવે છે ને, માટે નીચું જોઈ દાન કરું છું. ભક્તો કેવી સમજણ, કેવી સમજણ! જીવનને દિવ્ય બનાવશે. દિવ્ય જીવન ઠાકોરજી આપ્યું છે. એક સંતે અદ્ભુત વાત લખી, બહુ દિવ્ય વાત લખી છે. જિંદગી આપણ સૌ તણી તો ગંજીપાના 52 પાના છે. જિંદગી આપણ સૌ તણી તો ગંજીપાના 52 પાના છે. મળે ને પાના મને ગમતા, લેવા પડે છે ચીપમાં મળતા. પણ કેમ અને ક્યારે ઉતરવા તમારે, એમાં સફળતા છે જિંદગીની. છે જિંદગી આપણ સૌ તણી તો ગંજીપાના 52 પાના છે. ગંજીપાના પાના તો ભક્તો 52 જ હોય છે, પણ એમાં વિજય કેમ ઉતરવા ને ક્યારે ઉતરવા એના પર હોય છે. એમ જીવન તો જેટલા શ્વાસ લખાણ એટલું જ રહેવાનું છે, પણ એમાં તમે કેવી રીતે જીવનને જીવો છો એની સાથે બહુ મોટો મતલબ છે. અદ્ભુત ઉપદેશ આપ્યો છે.